સરલા, પાણી લાવજે મારા માટે. હા મનોજભાઈ, હા મને ખ્યાલ છે. આ તમારા બધા જ પૈસા હું ટાઈમે આપી દઈશ. મારા ભાઈ થોડીક સમજવાની કોશિશ કરો. અત્યારે પરિસ્થિતિ સારી નથી. મારા ધંધામાં થોડું... અરે મારા ભાઈ, તમે મારી વાત તો સાંભળો. ધંધો અત્યારે ડીમ પડી ગયો છે, એટલે તમારા પૈસા નથી આપી ચૂક્યો. જેવો સારો સમય આવશે ને એટલે પહેલા પૈસા હું તમને આપી દઈશ. એટલો તો વિશ્વાસ કરો ભાઈ, આટલા વર્ષથી ધંધો કરીએ છીએ આપણે. હું પછી તમને ફોન કરું. જોયું જોયું, આ જ્યારથી પેલી અભાગણી એમ ઘરમાં આવી છે ને ત્યારથી કઈ ને કઈ નુકસાન જ થયા કરે છે. બા તમે અને બેસો. અમારી તબિયત પણ છે ને એટલે જ ખરાબ રહે છે. તમે બેસો, હું ચા લઈ આવું. અરે કઈ લાવવું નથી, બેસ હવે છાની માની. બા, તમે આવું કેમ બોલો છો કે વહુ પરણીને આવી ત્યારથી જ પનોતી બેઠી છે? એવું ન હોય. અરે શું ના હોયા, નથી દેખાતું તને? આ સાંભળ્યું મેં મારા કાને, મને નથી બધું દેખાતું? એના આવ્યા પછી જ આ બધી વસ્તુઓ થાય છે. જુઓ બા, આ ધંધો છે. સમય ક્યારેક નબળો, ક્યારેક સારો આવ્યા કરે, અને એમાં કોઈ પણ સ્ત્રીનો દોષ ન હોય. અરે આ અત્યારે ધંધામાં તમને ખબર છે, તમે જેટલું નાખો ને એટલું આવે એવું જરૂરી નથી. નાખો એના કરતા 3 ગણું જાય. હા, મારે થોડું તમને કહેવાનું હોય. આ ખબર છે, મારા લગ્ન થયા તરત જ સુધીરને કેટલી મોટી નુકસાની આવી હતી, અને 3જા જ મહિને નુકસાની ભરાઈ પણ ગઈ, અને 4-5 ગણો નફો થયો હતો. હા બા, આ સરલાની વાત એકદમ સાચી છે. એટલે તમે છે ને, તમે તમારા જૂના વિચારો પ્રમાણે જે બધું આમ ગોઠવી જશો ને, એવું નથી હોતું. સારો નરસો સમય લોકોનો આવ્યા જ કરતો હોય. ધંધામાં આવે ને સારો નરસો સમય. મારી તબિયતમાં શું આવે? અત્યાર સુધી સારી જ હતી ને મારી તબિયત. હતો મને કઈ પણ પ્રશ્ન તબિયત બાબતે? પણ થયું ને મને. બા, પણ ઉંમર થાય એટલે થોડું ઘણું તો એવું રે. પગનો દુખાવો છે, આ તમને જે બીપી લો થાય છે, તો આવું બધું તો થોડું થોડું રહેવાનું છે ને. હા, અને આમ પણ મીઠાઈ વધારે ખાવી છે તો પછી પ્રેશર તો વધે ને બા. હા, મને એને લીધે પ્રેશર નથી વધતું, મને છે ને પેલીને જોઈને વધે છે. અરે પણ બા, મને તમે એક વાતનો જવાબ આપો. તમે એવું કયા હિસાબે કહી શકો છો કે સાધના વહુના આવ્યા પછી જ આ બધું થાય છે? કેમ, એ પરણીને આવી ત્યારે શું થયેલું તે ખબર છે ને તમને? ખબર છે ને, બધાએ જોયેલું ને આ બધી વસ્તુ. એ બધું અનાયાસે થયેલી વસ્તુ હોય. તમને ખબર છે, મારા કાકીને કેવું થયું હતું? એ વહુને પોખતા હતા ને તો દીવો ઓલવાઈ ગયો, પણ એ વહુએ જેવો ઘરમાં પગ મૂક્યો ને, ઘરમાં સુખીનો માહોલ છે. અત્યારે પૈસો પૈસો ને પૈસો છે, એટલે એવું કઈ ન હોય બા. આપણા ઘરમાંથી પૈસો જાય છે ને જાય જ છે એના આવ્યા પછી. ભલે તમને બંને જણાને એવું લાગતું હોય, પણ એ અભાગણી છે એટલે છે. બા, કોઈ પણ સ્ત્રી માટે આવો અભાગણી શબ્દ વાપરવો એ સારો ન કહેવાય ને. અને એક સ્ત્રીની દુશ્મન કેવી રીતે થઈ શકે? અરે હું તો એમ કહું છું કે આને ઘરમાં રખાય જ નહીં. અરે આપણું નખો જ નીકળી જશે, નખો જ. સમજતા નથી તમે બંને જણા. ઘરમાંથી કાઢો એને બહાર. જો બા, એવું નથી. પછી અને મોહનભાઈ ને એ બંનેને તો બહુ સારું બને છે, તો પછી આપણે આવા હસતા ખેલતા પરિવારને માં વેર વિખેર થયું શું કામ કરવું જોઈએ? અને બીજી વાત, તમે એમ કહો છો કે એને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકો. આ વેવાઈને શું જવાબ આપશું? એને શું જવાબ આપશો કે શું કામ તમારી છોકરીને કાઢી મૂક્યા? કહી દેવાનું કે તમારી દીકરી જ્યારથી આવી છે ને મારા ઘરમાં ત્યારથી પનોતી બેઠી છે. બા, ધીમે બોલો ને. આ ઘરની વાત ઘરમાં રહે ને એ વધારે સારું. આજુબાજુ વાળા સાંભળે તો આપણા જ ઘરનું ખરાબ દેખાશે કે બીજું કઈ? ઠીક છે, તમને લોકોને તો છે ને કઈ કહેવા જેવું જ નથી, પણ હું એને ઘરમાંથી બહાર કાઢીને જઈશ. મારી વાત તો સાંભળો બા. આના લગ્નને હજી 1 મહિનો નથી થયો અને બાએ ચાલુ કર્યું છે. દિવસ ઉગે ને આજ વાત. હું વાતને ફેરવવાની કોશિશ કરું, બા હરી ફરીને પાછા એ મુદ્દા ઉપર આવી જાય છે. આપણે કંઈક કરવું તો પડશે, નહીતર મોહનભાઈનું ઘર તૂટતા વાર નહીં લાગે. તમે ઓફિસે જાઓ, હું બાને ચા પીવડાવું. કેમ મેડમ મૂડ ખરાબ હોય એવું લાગે છે? ખબર જ તો છે તમને.
ખબર છે તો તને પણ ખબર છે કે હવે એ બાબતમાં મૂડ ખરાબ કરવા જેવો નથી. પણ આ બા કાયમનું અપશુકન યાર ને એવું બધું બોલ્યા કરે એ મને ગમતું નથી. અને હવે તો કહે છે કે આ ઘરમાંથી તું જતી રહે, તારે આ ઘરમાં જરૂરત નથી. હવે તમે જ બોલો, મારે શું કરવું? કઈ નથી કરવાનું. જો એમની વાત છે ને આ કાનથી સાંભળવાની અને આ કાનથી કાઢી નાખવાની. મેં તને પહેલા પણ કહ્યું હતું કે એમની માન્યતાઓ છે એ નથી આપણે દૂર કરી શકવાના, પણ આપણે તો ખુશ રહી શકીએ ને. હવે જો તું એમની વાતો સાંભળીને દુઃખી થઈશ તો કાયમી દુઃખ જ રહેશે, પણ એમની વાતોને જો ઇગ્નોર કરતા શીખી જઈશ ને તો જ ખુશ રહી શકીશ. તો તમને શું લાગે છે હું કોશિશ નહીં કરતી હોઉં? હું કરું જ છું, પણ હવે આ રોજનું સાંભળવાનું થયું ને તો હવે મને પણ નથી ગમતું. ક્યારેક તો થાય છે કે બોલે છે ને તો હું સાચી જતી રહું, પણ પછી તમારો વિચાર આવે છે ને એટલે અટકી જાઉં છું. તો એ જ વાત છે ને કે તે મારી સાથે લગ્ન કર્યા છે, મને જોઈને લગ્ન કર્યા છે ને, મારા બાને જોઈને લગ્ન કર્યા નહીં ને. મેં તને ક્યારેય કંઈ કહ્યું? મેં તને એક વખત પણ એવું ફીલ કરાવ્યું? ઉલટાની હું તો એવું માનું છું કે તું તો મારી લક્ષ્મી છે, મારા માટે લકી છે. પણ કેવું હોય કે સમય હોય, એક વખત બધું સારું થશે ને ત્યારે હું બાને કહીશ કે જુઓ આ છે સાધનાના પગલાનો પ્રતાપ. પણ અત્યારે હું એમને સમજાવી શકું એમ નથી. એમની માન્યતાઓ એટલે જ્યાં સુધી આપણી પાસે જવાબ ન હોય ને ત્યાં સુધી બોલવાનું જ નહીં. પણ હું નથી બોલતી, પણ એમ થાય છે કે આ બા ક્યારે સમજશે? કાં તો પછી ક્યારેક તો મને મારા પરથી પણ વિશ્વાસ ઉઠી જાય છે કે કદાચ સાચી એમાં બાની માન્યતા સાચી હશે કે મારા. એવું કઈ હોતું જ નથી. તો એ તો આપણા દેશમાં અહીંયા બધી માન્યતાઓ છે. ફોરેનમાં કોઈ દિવસ તે કોઈ માન્યું આવું બધું? બરાબર છે, ત્યાં બિલાડી રસ્તો ક્રોસ કરતી હોય તો લોકો એમ કહે છે કે અપશુકન્યાર છે. ત્યાં ફલાણું ઢીકણું, મને નથી ખબર આ બધી વસ્તુમાં, પણ ત્યાં એ લોકો નથી માનતા તો શું દુઃખી થઈ જાય છે? આપણે જે વસ્તુ પાડીએ છીએ, જે વસ્તુ માનીએ છીએ, જે વસ્તુ આપણે ધાર્મિક રીતે કે ફોલો કરતા હોઈએ છીએ, જે ગેરમાન્યતાઓ પણ હોય છે, તો ફોરેનમાં તો એ નથી. તો એ લોકો કેમ દુઃખી નથી થઈ જતા? એ લોકો કેમ બીમાર નથી રહેતા? એ લોકોને કેમ નજર નહીં લાગતી હોય? ક્યારે વિચાર્યું? તમારી વાત સાચી છે, પણ હું પણ શું કરું? તમને પણ કોઈક રોજ જ એક વાત માટે ટકોર કર્યા કરે ને તો એક સમયે તમને પણ નહીં ગમે. અને મારે તો સવાર સાંજ બાને જોવાના હોય, અને બા આવી રીતે વર્તન કરે છે ને તો મને અંદર કંઈક એમ દુખે છે કે યાર હું શું કરું? ક્યાં જતી રહું? કે પછી હું રૂમની બહાર પણ નહીં નીકળું. તને ખબર છે બા તારી સાથે આવું વર્તન શું કામ કરે છે? કારણ કે મેં બાની પસંદગીની છોકરી સાથે લગ્ન ન કર્યા અને તારી સાથે કર્યા, કારણ કે મને તો તું જ પસંદ હતી. બસ આ વાત છે ને એમના મન પર થોડી લાગી આવી છે, એટલે કોઈને કોઈ બહાનાઓ કરીને તને સંભળાવે છે. બાકી એવું કંઈ નથી. તું બિલકુલ અપશુકન્યાળ નથી, સમજે છે? સાચું ને? તો હવે સાચું તું કેવી રીતે મનાવું? મારા પર વિશ્વાસ નથી તને? તો એક કામ કર ના, તું ચાલી જ જા. ના ના ના, હું ક્યાં જઈશ? તમારા સિવાય છે કોણ મારું? તારા સિવાય મારું પણ કોઈ નથી. મને છોડીને જવાની વાતો કરીશ તું? તમે તો કીધું ચાલી જા. અચ્છા, હું કહીશ એટલે તું જતી રહીશ? તું એક વખત મને કે હું તને છોડું તો? સારું, કઈ નહીં. તમે નાસ્તો કર્યો? નાસ્તો તો કર્યો. અને સાંભળ, આપણે સન્ડે મૂવી જોવા જવાનું છે. કયું? તું કે તે. સારું, Okay? હું વિચારી રાખીશ. હા, તું સિલેક્ટ કરી રાખજે, હું ટિકિટ લેતો આવીશ. સારું. ચલો હવે ચા નાસ્તો કરી. તમે તો કરો. તારું બાકી હશે ને? તારી સાથે હું હા. ફરીથી કરીશ. મારો તો બાકી જ છે, એમ પણ મને ચા નાસ્તો કરવાનો એ મૂડ નથી. ચાલ. પણ હવે તમે આવી ગયા છો એટલે મૂડ આવી. ચાલ. ચાલો. બા, થોડીક વાત કરવી હતી. હા તો આ ફોન મૂકો ને તો વાત થાય. તમે આ સાધના સાથે થોડીક પ્રેમથી વાત કરો ને તો સારું. એની સાથે પ્રેમથી વાત કરું? હા તો થાય પ્રેમથી વાત એનાથી? કેમ ના થાય? કરવી હોય તો કોઈની પણ સાથે પ્રેમથી વાત થઈ શકે, દુશ્મન સાથે પણ થઈ શકે. તો એ તો તમારા ઘરની વહુ છે. જો હું બધા સાથે સારી રીતે વાત કરી શકું છું, એના સિવાય. કારણ કે તને પણ ખબર છે કે ઘરમાં લો નામ દીધું ને આવી ગઈ. ચા તમારે.
જ્યારે હોય બા, ત્યારે. તમારી ચા. એને કહી દે કે મારે ચા નથી પીવી એના હાથની. અરે હવે ચાથી શું પ્રોબ્લેમ છે? નથી પીવી એના હાથની ચા મારે. હવે નવું લાવ્યા. 1 મહિનો થયો છે એને આ ઘરમાં આવીએ. આજ સુધી કઈ પ્રોબ્લેમ નતો, હવે તમને ચાથી પણ પ્રોબ્લેમ. થાય જ ને. આટલું બધું થયું 1 મહિના પહેલા આવ્યા ત્યારે, અને ત્યાર પછી પણ જે ઘરમાં થઈ રહ્યું છે, બિઝનેસમાં જે થઈ રહ્યું છે, તે બધું હું જોતી નથી, મને ખબર નથી પડતી બધી. ચા બહુ મસ્ત બની છે. હા તો આપ એને બીજો કપ. હું 2 કપ પીશ. આવી ચા તો છે ને નસીબદાર લોકોને જ મળે. ઈયો તમે બહુ નસીબદાર છો. આ બહુ સારા નસીબ લઈને આવ્યા છે ઘરની અંદર. અરે હું વાત વાળવાની કોશિશ કરું છું અને તમે એકની એક લપ લઈને બેઠા છો. શું કામ? છે પણ આ બધું? અને શું કામ તારે વાત વાળવી છે? મને નથી ગમતી આ, બોલ. તો પણ એ તો અહીંયા જ રહેવાની છે. તો હવે તમે નક્કી કરો કે તમારે આ રીતે રહેવું છે કે પ્રેમથી. હું આ રીતે જ રહીશ. પણ મને નથી ફાવતું ને આ રીતે. એ તમારી ફરિયાદ કરશે, તમે એની ફરિયાદ કરશો, એ દુખી થશે, તમે દુખી થશો. શું મતલબ છે? વચ્ચે પીસાઈશ તો હું ને. રહેવા દો ને. તમે શું કામ બા સાથે ઝઘડો કરો છો? અને બા, મારી કઈ ભૂલ હોય તો એના માટે હું માફી માંગુ છું, પણ પ્લીઝ આવી રીતે ઝઘડો નહીં કરો તમે બંને જણા. ઓહો હો 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 હો, ઝઘડો નહીં કરો. બધું અંદર રૂમમાં જઈ જઈને તો બધી એમ ચાવી ભરતા હોય છે. ને અહીંયા મારી સામે આવીને હોશિયારી મારવા જોઈએ છે. અરે 100 વાતની એક વાત, મારે આનું મોઢું જોવું નથી. તમે હવે થોડું વધારે પડતું જ બોલી રહ્યા છો. હવે મોઢું જોવું નથી. હવે એક ઘરમાં એક છત નીચે રહેશો તો આવી રીતે કેમ ચાલશે? મારે તો રહેવું જ નથી એની સાથે એક છતની નીચે. હવે આ ઉંમરે તમે ક્યાં જશો બા? હું જઈશ? અરે મજાક કરું છું હવે. આ મજાક કરવાનો સમય છે ને નહીં ફાવશે મને એની સાથે, એટલે નહીં ફાવશે. તમારે જે કરવું હોય તે કરો. તો એનું શું કરું? નહીં ફાવશે તો એનો કોઈ ઈલાજ છે? ઉપાય છે એનો? ઘરમાંથી કાઢી મૂકવાનો. બા, બા શું બા? પત્ની છે મારી. હા તો સાધના ક્યાંય નહીં જાય અને એ વાત નક્કી છે. હું પણ જોઉં છું કે આ ઘરમાં કેવી રીતે રહે છે. ખુશ? મજા આવી ગઈ હશે ને એને રડાવીને અને મારો દિવસ ખરાબ કરીને. હવે રેવા દે ને. હવે અંદર જઈને પાછા હવે તમને ચડાવશે કે આમ કહ્યું મને તો બાએ, આમ કહ્યું મને તો બાએ, આમ કહ્યું, એટલે તમે પાછા આવીને મારી સાથે ઝઘડા કરશો. એ જ તો વાત છે કે મારા લગ્નને 1 મહિનો થયો છે. અમારે બંને સારી સારી વાતો કરવાની, પ્રેમ ભરી. એના બદલે અમે આવી વાતો કરીએ છીએ, તો એમાં તો ખુશીની વાત છે ને. જાઓ જાઓ અંદર જાઓ. એ ગયા છો અંદર, જા. હા હા, સરસ ફોટો છે શ્રીનાથજી ભગવાનનો. હા, હું શું સાંભળી રહી છું બા? શું થયું? આજે સવારમાં પાછી સાધના સાથે મગજમારી કરીને તમે હા તો શું કામ કરી જરા કહેશો મને? એક મિનિટ. અરે મૂકો ને ફોન. શું કામ મગજમારી કરી કહેશો જરા મને? તને ખબર નથી કે હું શું કામ એની સાથે મગજમારી કરું છું? ખબર છે ને? એનું સચોટ કારણ મને ખબર છે, પણ આજે તમે કારણ બતાવી રહ્યા છો ને એ કારણ ખોટું છે. તમે કહેશો કે સચોટ કારણ શું છે, કે પછી હું તમને જણાવું કે તમે સાધનાને વારે વારે હેરાન શું કામ કરો છો? કારણ કે મને દીઠી ગમતી નથી. એ અપશુ કન્યાળ છે. સાચે સાચું બોલી દો ને કે તમારે મોહનભાઈના લગ્ન જ્યાં કરાવવા હતા ત્યાં ન થયા અને મોહનભાઈને આ છોકરી ગમી ગઈ એટલે એને ત્યાં હા પાડી દીધી. એનાથી તમને મોટામાં મોટી તકલીફ છે, એટલે તમારી પાસે બીજું કોઈ બહાનું ન હતું, એટલે તમે એને અશુભ ને અપશુ કન્યાળ ને આવા બધા શબ્દો બોલો છો અને કંઈક ને કંઈક કારણસર ઝઘડા કરો છો. છે. ચાલ, આ જ કારણ છે. કારણ કે એના કરતા કેટલા વર્ષ મોટી છે? 5 વર્ષ મોટી છે. હા, અને મેં જે છોકરી શોધી હતી ને એ આના કરતા પણ સુંદર હતી. પણ કદાચ મોહનભાઈ એ છોકરી સાથે ખુશ ન રહે તો એ છોકરીના ઘરમાં લાવીને તમે કરશો? એ તો કયો બા, તમારા દીકરાની ખુશી નથી ઈચ્છતા તમે? કેમ? તમને લાવીને હું અહીંયા પરણાવીને તમે ખુશ નથી? અહીંયા ઘરની અંદર છો ને ખુશ? પછી મારી મરજીથી જ આવ્યા છો ને, મારી પસંદગી જ છો ને તમે? હા, તો મારી સાથે રહીને સુધીર પણ તો ખુશ છે ને. તમે પરણાવી હોત એ છોકરીને મોહનભાઈ સાથે તો મોહનભાઈ તો ખુશ રહેવા જોઈએ ને. તમારી માટે તો દીકરાની ખુશી મહત્વની છે ને. હવે ખુશીનો તો શું છે ભાઈ? હા, સાથે સાથે રહીએ એટલે ખુશ થઈ જવાય. હવે તો હું તો એ જ કહું છું ને કે એ છોકરી સાથે તમારી ખુશી નહીં લખાયેલી હોય તો આ છોકરી સાથે તમારી ખુશી લખાયેલી હશે. ખુશીનું તો શું છે, સાથે સાથે રહીએ એટલે ખુશી આવી જાય.
અને માની લો બા કે કદાચ તમે એ છોકરીને લઈ આવ્યા હોત અને એ અપશુકન્યાળ નીકળત તો તમે શું કરત? હા, એ આપણી ઓળખાણમાં છે, જાણીતી છે. હું જાણું છું એને કે છોકરી કેવી છે, એટલે એ તો પ્રશ્ન જ નથી આવતો કે અપશુકનિયાળ છે એ છોકરી. ઓળખાણને ને અપશુકન્યાળને ક્યાં છેડા આડે છે? જેને આવતા આવે ધનોત પનોત કાઢવું હોય ને કદાચ ગમે એટલી ઓળખાણમાં હોય ને તોય કાઢી નાખે. શું કામ આપણા આ પંખીડાના માળાને વિખેરવાની કોશિશ કરો છો બા? તમે ઘરના વડીલ છો, મારે તમને આવી રીતના ન સમજાવવાના હોય, પણ તમે ખુદ તમારા દીકરાનું ઘર ભાંગવા માટે તૈયાર છો. કેટલી બધી દલીલ કરો છો. જે હોય તે આવીને મને સમજાવે, જે હોય તે આવીને મને સમજાવે છે. હવે એ મને નથી ગમતી તો નથી ગમતી, શું કરું બોલો? હું સમજાવતી નથી, તમે સમજેલા જ છો, પણ જ્યાં થોડી ઘણી મૂંઝવણો છે, જે હણસમજ છે, ગેરસમજ છે, દૂર તો કરવી પડશે ને બા. હા, જુઓ, વડીલનું કામ તો ઘરને સાચવવાનું છે ને, અને તમારા થકી તો આ ઘર આખું એક માળામાં પરોવાયેલું છે. જો તમે જે છેલ્લું મોતી કાઢી નાખશો ને બા, તો આ માળા વિખરાઈ જશે. બધું તમારા હાથમાં છે. તો વડીલનું કહેલું માનવાનું જ નહીં કોઈએ ઘરની અંદર, કેમ? કઈ રીતે સમજાવું બા? હું જે પણ કઈ કહું છું ને એનું ઊંધું જ તમે બોલો છો. મને તો એટલી ખબર છે કે આ જીદ ક્યાંક મોહનભાઈનું ઘર ન ભાંગે તો સારું, અને કદાચ આ છોકરી જતી રહેશે ને તો મોહનભાઈનું શું થશે? એક મા તરીકે વિચારી લેજો. જતી રહેશે ને તો બહુ સારું થશે. ભલા જાય ઘરમાં. મોહન, તો અહીંયા ટેરેસ પર શું કરે છે? હું તને ક્યારનો નીચે શોધતો હતો. ભાઈ, જેનો ડર હતો ને એ જ થવા જઈ રહ્યું છે. મેં ટાળવાની બહુ કોશિશ કરી, પણ હવે લાગે છે થોડું અઘરું છે. ખરું કહું ને, બા કોઈ વાતમાં સમજતા નથી. એક જ જીદ લઈને બેઠા છે કે આ બાઈને મારે અપશુકન્યાળ છે ઘરમાં રાખવી નથી, એને કાઢી જ મૂકવી છે. હા, પણ હવે સાધના જીત લઈને બેઠી છે. હવે એ આ ઘરમાં રહેવા નથી માંગતી. એ કહે છે કે રોજ રોજના ટોર્ચરથી હું કંટાળી ગઈ છું. એ પિયર જવાની વાત કરે છે. પણ એ જ થવાનું હતું ને. બાના ત્રાસથી એ બિચારી કંટાળવાની જ હતી. અને સાચું કહું ને, જો સાધના વહુ એના પિયર જશે ને તો લોકો શું વાતો કરશે ખબર? કે એની જેઠાણી એટલે કે તારી ભાભી ગોલી હશે, એ કઈ એને કહેતી હશે. બિચારી નાહકની દોષમાં આવી જશે એ તારી ભાભી. અરે પણ સરલા ભાભી તો એને પોતાની બહેનની જેમ રાખે છે. સરલા ભાભી તો એના માટે થઈને બા સાથે ઝઘડો કરી લે છે. એ તું હું આપણે બધા સમજીએ છે, પણ આ ગામને તો ખબર નથી ને. અને રહી વાત તારા સસરાની, જો પિયર જશે ને તો તારા સસરાના મનમાં શું થશે કે આ લોકો સાવ આવી વૃત્તિના હશે. અરે એના કરતા પણ ભાઈ, તમે મારા શાળાને નથી ઓળખતા. નક્કી ઝઘડો થશે. એ લાગે એટલો સીધો નથી, અને પરિવારની આબરૂ જશે તે અલગથી. મને ચિંતા જે વાતની છે કે લોકો વાતો કરશે કે સુધીરભાઈ મોટા પણ એને બાના ના સમજાવી શક્યા. શું કરવું ને એ હવે મારા મગજ બહારની વાત છે. એટલે હું તને શોધતો કે આનો નિવારણ શું લાવવું. ભાઈ, જો મેં મારી બનતી કોશિશ કરી, મારી હાલત તો સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. નથી બા સમજતા કે હવે નથી સાધના માનતી. સાધનાનો તો વાકઈ ન કાઢી શકું ને, કારણ કે એ કંટાળી ગઈ છે. એ બિચારી શું કરે બાના દરરોજના ટોર્ચરથી? એટલે મારામાં હવે કોઈને સમજાવવાની કોઈ તાકાત નથી. જો તમારાથી થાય તો તમે કઈ કરો, બાકી તો જે મારી વાત થવાનું હશે થશે. તું છે ને મારી વાત ધ્યાન દઈને સાંભળ. આ સાધનાઓ પિયર જાય ને એવું નહીં થવા દઉં. હું હજુ બાને વાત કરીશ અને બાને સમજાવીશ, અને જ્યાં સુધી હું ધારું છું ને ત્યાં સુધી બા મારી વાત તો માનશે અને આનો કોઈ રસ્તો નીકળી જશે. એટલે ભાઈ તું ચિંતા નહીં કર, ચાલ નીચે. બા, હજુ એ સમય છે. સમજી જાવ ને તો વધારે સારું છે. આ વાત ક્યાં જઈને ઊભી રહેશે ને એનો અંદાજો નથી તમને, અને સમાજમાં બદનામી થશે ને એ તો અલગ. હું કેમ અપશુકનિયાળોને ગણું છું ખબર છે તને? ખબર છે તને? તો સાંભળ, એના એ લગ્ન કરીને આવીને ત્યારે હું પોખવા જતી હતી ત્યારે મારા હાથમાંથી છે ને આખી થાળી પડી ગઈ નીચે. તો એ અપશુકન જ કહેવાય ને. પણ થાળી તો તમારા હાથમાંથી પડી હતી ને.
તો અપશુ કન્યાળ એ કેવી રીતે થઈ? ઠીક છે, હવે બધી મારી વાત સાંભળો. તમારા હાથમાં થાળી પડી ગઈ કે શું થયું શું નહીં એ બધું ડીપમાં જવાની જરૂર નથી. તમને ખબર છે ને, અત્યારે આ સાધનાઓ એના પપ્પાની ઘરે જવાની વાત કરે છે, અને એમ ત્યાં જશે ને તો વેવાઈને શું મોઢું બતાવીશું? એ તો આને જ બોલી સમજ છે ને કે એની જેઠાણી સાથે બનતું નહીં હોય, આ છે તે છે. જવા દે ને, જતી હોય તો સારી વાત છે. જોયું, બાને એકની લાખ વાતે હવે સમજવું જ નથી. જે થાય એ ભલે થાય. સમાજમાં બદનામીનો ડરે હવે બાને રહ્યો નથી. બસ એમને તો બસ પોતાનું પોતાનું જ દેખાય છે. મારું અભિમાન કેમ ન રહ્યું? જે છોકરીને હું પરણીને આ ઘરમાં લઈને આવવાનું કહેતી હતી એ ન આવી એટલે મારે ઘરમાં મહાભારત સર્જવાનું. બસ બીજું કઈ જ નહીં. જો બા, અત્યાર સુધી હું તમારી સામે નથી બોલી, પણ વડીલો જ્યારે ખોટું કરતા હોય ને ત્યારે ઘરના નાના સભ્યોએ પણ બોલવામાં શરમ ન રાખવી જોઈએ. મોહન, આ મોહન કેટલા વખતથી એકની એક નોકરી કર્યા કરે છે. મળી એને બીજે ક્યાંક નોકરી પણ? હા, કેટલો ઓછો પગાર છે એનો. એમાં પણ સાધનાનો વાક. તમારો દીકરો ઓછું ભણ્યો છે તો એના પગાર પ્રમાણે જે મળવું જોઈએ એ તો મળે છે. ચાલો, છે ને, જોયું, આવી ગયા. તરત જ આવીને બેસી જાય. ખબર છે કે મને એને જોઈને બહુ જ ગુસ્સો આવે છે, તે છતાં પણ એ આવી જ જાય, ત્યાં બેસી જ જાય અહીંયા આગળ. અપશુ કન્યાળ, તમે લોકો ભાઈ એક વાતમાં સમજતા કેમ નથી? હે, તમને ક્યારના એક વાત સમજાવે છે કે કોઈ વ્યક્તિ અપશુકનિયાળ હોતું નથી. આપણા ભાગ્ય જ્યાં લખ્યું હોય ને એ જ ભોગવવું જ પડે. ભાઈ, કહેવા દો. બાને સમજાવવાનો કોઈ મતલબ નથી. મેં નિર્ણય લઈ લીધો છે. હું મારા ઘરે જતી રહીશ. પછી બાને શાંતિ થશે. અરે વાહ, બહુ જ સરસ. ક્યારે જવાની છે? બસ તમારા દીકરા આવે ને એટલે હું જતી. આવી ગયો, હું આવી ગયો. હા, ચલો તારો સામાન પેક કર, તારે જવાનું છે. અરે શું બકવાસ કરો છો બંને માં દીકરો? અરે કેટલી અપશુકનિયાળ છે, તમને લોકોને ખબર જ નથી. વળી પાછું શું થયું છે મોહનભાઈ? અરે જે નોકરી માટે હું 6 મહિનાથી ટ્રાય કરતો હતો મોટી ફેક્ટરીમાં, મમ્મી કઈ થાકી ગયા કે સારી નોકરી નથી મળતી, એ નોકરી મને મળી ગઈ આજે. તો આનાથી મોટી અપશુકનિયાળ કોણ હોઈ શકે? ડબલ પગાર, મેનેજરની પોસ્ટ. સાચી વાત છે. હવે એક કામ કરો, અપશુ કન્યાળને એના પપ્પાના ઘરે જ મૂકી આવો. હા, નહીં બા? કેમ કઈ બોલ્યા નહીં? બોલો. દીકરાનો પગાર નહોતો વધતો ને? એકની એક નોકરી આટલા મહિનાથી આટલા વર્ષોથી કરતા હતા, હવે કેમ બોલતી બંધ થઈ ગઈ? એક જ મહિનામાં આવું થઈ કેવી રીતના શકે? આના પગલા તો બહુ ખતરનાક છે. ખરેખર તારો પગાર વધી ગયો? અરે મેલ આવી ગયો, તમને બતાવું. હા જુઓ, હા વાંચો. કંપનીમાંથી મેલ આવી ગયો છે. હા હા, એ તો છે, સાચી વાત છે. તો બા, હવે સાધનાને મૂકી આવું? ના ના, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ભલે ને અહીંયા રેતી. સારું સારું, તું અહીંયા જ રહે. ના, પણ હવે તમે મને મૂકી આવો જ. બાને એમ પણ હું નથી ગમતી ને. ખોટું રોજ રોજ તક ઘરમાં થયા કરે. જુઓ બા, આ સુકન અપસુકન છે ને એ બધી આપણી માન્યતાઓ છે. સૌથી મોટી હોય છે માણસાઈ, જેમાં તમે ચૂક્યા છો. સાધના નથી ચૂકી. તમે એને આટલું બોલ્યા છતાં પણ એ ઘર છોડવા તૈયાર થઈ ગઈ, પણ તમારી સામે ઝઘડો નથી કર્યો. આનાથી સારી વહુ તમને કેવી રીતે મળવાની હતી? ભાભી સમજાવો ને. હું તો સમજાવીને થાકી ગઈ, પણ આપણા ઘરમાં આ કહેવાય ને કે બધું સમજવા છતાં, બધું જોવા છતાં, સાચું શું છે ખોટું શું છે બધું સામે દેખાય છે, એમ છતાંય જો ગાંધારીની જેમ એમને પટ્ટી બાંધીને રહેવું હોય તો પછી હું શું કરી શકવાની હતી? આ મહાભારત એટલે તો સર્જાયું. જેટલા વડીલો હતા એટલા બધા વડીલોએ પોતાના મોઢા બંધ રાખ્યા અને નરી આંખે મહાભારત જોયું. જો બોલ્યા હોત ને તો આ ન થયું હોત. બસ હવે મને કેટલી શરમમાં નાખશો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. સાધના વહુ, બની શકે તો મને માફ કરી દેજો. સાધના તો માફ કરી દેશે. ક્યાં જશે? અંબા, તમે જ્યારે પરણીને આ ઘરમાં આવ્યા ત્યારે તરત જ પપ્પાને ધંધામાં નુકસાની ગઈ હતી ને? ઘર બાર ધંધો બધું જ વેચાઈ ગયું હતું. જમીન આ તે બધું, તમારા દાગીના શીખે વેચાઈ ગયા હતા. તો એનો મતલબ એવો તો નથી ને કે તમે પણ અપશુ કન્યાળ છો? હા, કોઈની દીકરીને અપશુ કન્યાળ કહેતા પહેલા એ તો વિચાર કરો કે એના મા બાપ પર શું વીતશે. એ તો સાધના સંસ્કારી ઘરની દીકરી છે કે એના મા બાપને એને ક્યારે આવી વાત નથી કરી. જે થયું તે. પણ હવે આ વાતને અહીંયા જ પૂરી કરીને
એક નવી શરૂઆત કરીએ. મોહન બેટા તું પણ મને માફ કરી દેજે. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એક મા તરીકે મારે આવી રીતે વર્તન નહોતું કરવું જોઈતું.